કેમ છો મિત્રો? મજામાં ને? અને આપણે યુટ્યુબ પર કામ કરીએ છીએ. તો મારી ચેનલનું નામ તમને ખબર જ હશે કે રાકેશ અને દક્ષા એવું નામ રાખ્યું છે મેં. કારણ કે અમે બંને પતિ પત્ની છીએ, તો મેં એવું વિચાર્યું કે અમારી ચેનલ છે, અમારે જેના પર કામ કરવું છે, કાર્ય કરવું છે, એનું નામ રાખી અમે બંને મળીને કામ કરીએ છીએ. તો રાકેશ દક્ષા રાખી દઈએ, સારું લાગશે એવું વિચારીને અમે રાખ્યું હતું. અને પછી અમે વિચાર્યું બંને જણ કે ચલો દક્ષા આપણે યુટ્યુબ પર કામ કરીએ અને આપણને જે સપના આવે છે, આપણા જે સપના છે એને સાકાર કરવા માટે મહેનત તો કરીએ. તો દક્ષા કે ચાલો તમારો સાથ હોય એમાં મારો પણ હાથ હોય, ચલો જોડે બંને મળીને આપણે યુટ્યુબને આગળ વધારીએ અને કામ કરીએ. એટલા માટે મેં યુટ્યુબ ચેનલ ખોલી અને અમારા બંનેનો વિચાર સેમ મળી ગયો. એટલે અમે કીધું ચલો ચાલુ કરી દીધી અને કામ કરવાનું ચાલુ કરી દીધું. એટલે મિત્રો હું તમને કહું છું કે તમે જો યુટ્યુબ પર ભણવા માંગતા હોય, તમે જો યુટ્યુબ પર કામ કરવા માંગતા હોય, તો મેં તો તમને કહ્યા કરું છું કે તમે મને કોમેન્ટ કરજો. અને જો તમને નહીં આવડતું હોય તો હું ક્યારેક ઘરે આવું છું, ત્યારે તમે મારા વિસ્તાર બાજુના હોય, મારા ગામ નજીકના હોય, તો તમે મને મળજો અને મને કહેજો કે ખરેખર રાકેશભાઈ યુટ્યુબ બનાવવું કઈ રીતના, ચેનલ બનાવું છું તો એમાં સેટિંગ કઈ રીતના કરવું પડે, તાકી જે બી અમે વિડીયો અપલોડ કરીએ એ પબ્લિક જોઈ શકે. અને યુટ્યુબ જે બી સ્ટ્રાઇક આપે છે, આપણે જે બી સોંગ યુઝ કરીએ છીએ એ યુઝ કરવા કે નહીં કરવા એ આપણને ખબર પડે. તો એની માહિતી આપીશ અને હું તમને ચેનલ બનાવી આપીશ. પણ જ્યારે મને ટાઈમ મળે ત્યારે હું ઘરે આવું છું. અને ઘરે આવું છું ત્યારે હવે કંઈક કામ હોય તો ઘરમાં પડ્યો હોય, મતલબ ઘરે કામ કરતો હોય મમ્મી પપ્પા જોડે, બાકી હું બહાર ફરતો હોય તો તમે મને મળજો. ઓકે? તો આવા તો સપના ઘણા બધા આવે ને આવા વિચારો ઘણા આવે ને, પણ આપણા દિલમાં, આપણા શરીરમાં કામ કરવાની તાકાત હોવી જોઈએ, આપણા વિચારો મોટા હોવું જોઈએ કે ખરેખર રાકેશભાઈ જો તમે કામ કરો છો એવી જ રીતના અમારે કામ કરવું છે, તો અમારે તો કંઈક કરવું પડશે. અમારા બી વિચારો તમારા જેવા છે, પણ અમારાથી થતું નથી. લોકોથી બીક લાગે છે કે લોકો કહેશે કે શું કહેશે, આ શું કરે છે, કેવી ગંડાઈ કરે છે, એમને તો ખબર નહીં પડતી, કેવા વિડીયો ઉતાર્યા કરે છે, એવું લોકો કહેશે. તો અમે શું કરીશું? છોડી દઈશું? નહીં, છોડવાનું નહીં. અને આપણે તૈયારી કરતા રહેવાનું ને આગળ વધતા રહેવાનું. અને મેં કહું છું ને તમને, ક્યારેક તમારો દિવસ એવો આવશે જ્યારે તમે વિચાર્યું નહીં, જ્યારે તમે યુટ્યુબ પર સાચી રીતના મહેનત કરશો. સમજ્યા? સાચી રીતના મહેનત કરશો. અમે પહેલાંથી એમ વિચારેલું કે અમારે ભવિષ્યમાં યુટ્યુબર બનવું છે ને યુટ્યુબ પર સારું એવું કામ કરવું છે. અને અમારા આદિવાસી મિત્રો છે જેમને કંઈ ખબર નથી, એ માને છે કે યુટ્યુબ ખાલી જે બી વિડીયો આવે છે એ જોવા માટે જ હોય છે. એના માટે હું જાણકારી આપી શકું એટલા માટે મેં યુટ્યુબ ચેનલ ખોલી અને તમને જાણકારી આપ્યા કરું છું કે યુટ્યુબ ખાલી આપણને ફ્રીમાં દેખાડવા માટે જ નહીં, પણ આપણી લાઈફ બદલવા માટે પણ આપણને મોકો આપે છે. તો તમે બી કરવા માંગતા હોય, જો ઈચ્છતા હોય તો મને કહેજો, જરૂરથી હું તમને સપોર્ટ કરીશ અને મદદ કરીશ. મિત્રો, હાલ આપણે કઈ દુનિયામાં જીવીએ છીએ? આ જમાનો એકદમ સોશિયલ મીડિયાનો છે, ડિજિટલ જમાનો થઈ ગયો. જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયા, જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયા. એટલે આ સોશિયલ મીડિયાના જમાનામાં તમે એવું વિચારો ને કે ચલો આપણી પાસે મોબાઈલ છે, નેટ છે, ટાઈમ છે, બધું જ છે, આપણી જોડે કળા છે, આપણા વિચારો સારા છે, આપણે બોલી શકીએ છીએ, માણસને ઇમ્પ્રેસ કરી શકીએ છીએ, તો પછી આપણે કેમ ના કરી શકીએ? મેં કરું છું તો તમે કેમ ના કરી શકો? એવા વિચારો સાથે તમે આવી જાઓ તો આપણે બધા સાથે મળીને કામ કરીએ, હા ને? તો વારા ઘડીએ મારે તમને મોટિવેટ કરવું હોય તો મેં આવા વિડીયો તમને બનાવીને આપું, અને આ વિડીયો બનાવીને આપું એટલે તમે મોટિવેટ થાઓ અને તમે કામ કરવાની ધગત જગાડો અંદરથી, દિલથી, કે ચલ દિલ તું બી માની જા, મગજ તારા બી વિચાર આવવા દે, અને આપણે બધા મળીને એક યુટ્યુબ ચેનલ બનાવીએ. અને જે બી ગામડાના મિત્રો છે એમને
ખબર નથી પડતી કે આ શું છે. સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ બધી જગ્યાએ પૈસા મળે છે, પણ સારું એવું કામ કરીને અને કોઈને ગલત રસ્તે દોરીને જવાનું નથી, પણ આપણે કોઈને સાચા રસ્તે લઈ જવાની કોશિશ કરીને આપણે બધા મહેનત કરીશું તો મજા આવશે. જય જોહાર, જય આદિવાસી મિત્રો. આવી રીતના તમે બધા એકબીજાને સપોર્ટ કરશો તો ભારે મજા આવશે અને આપણે આપણા સમાજને, આપણા લોકોને આગળ લઈ જઈ શકશું. જય જોહાર, જય આદિવાસી, જય હિન્દ, જય ભારત. મિત્રો, આ મારો વિડીયો કેવો લાગ્યો તમને એ મને જરૂરથી કોમેન્ટ કરજો અને કોમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ઓકે મારા મિત્રો.